અરે યાર, આ ગાડીની હાલત સાવ કેવી થઈ ગઈ છે। આ વિક્રમ પણ આખો દિવસ ઘરે હોય છે, પણ કોઈ દિવસ ગાડીને સાફ જ નથી રાખતો। અરે ભાઈ 50 રૂપિયા આપને। પણ વિક્રમ, પૈસા અત્યારે તારે શું કરવા છે? મારે જવું છે ગામમાં નાસ્તો કરવા, પૈસા આપને। અરે વિક્રમ, તું શાંતિ રાખ, મારે પણ ગામમાં જવાનું છે, તો તને હું મારી સાથે લેતો જાઉં। અરે ભાઈ, તમારે ક્યાં ઠેકાણા હોય છે, હું તો આ ચાલ્યો। અરે ભાઈ, આપણા બધા ધંધામાં સાવ મંદી જ ચાલે છે। હા અશોક, તારી વાત એકદમ સાચી છે। સુનિલભાઈ, હવે કઈક એવો ધંધો લાવો કે આપણા બધા સપના પૂરા થઈ જાય। હા હા સંજય, તારી વાત એકદમ સાચી જ છે, પણ મને થોડું કંઈક વિચારવા દે। અરે હવે વિચારવાનું કાંઈ જ નથી, સામે પેલું ટેણિયું આવે ને, ઉપાડી લો અને તેનું કામકાજ પૂરું કરી નાખો। અરે આ તો અનિલનો નાનો ભાઈ છે, આ વાતની જાણ મારે અનિલને કરવી જ પડશે। વાહ સુનિલભાઈ વાહ, તમે તો જોરદાર ધંધો લાવ્યા છો। એ અશોક, વધારાની વાતો કર્યા વગર આનો ખેલ ખતમ કરી નાખો અને અહીંયાથી તરત જ છટકી જાઓ। અનિલ અનિલ, તારા નાના ભાઈને, અરે મયુર, શું થયું મારા નાના ભાઈને? પેલા ગુંડાઓ તારા ભાઈને ઉઠાવી ગયા। કોણ ગુંડાઓ અને ક્યાં લઈ ગયા મારા ભાઈને? અરે અનિલ, સમય ના બગાડ, ચાલ મારી સાથે, હું તને બતાવું। અરે મયુર, તું મને અહીંયા તો લઈને આવ્યો, પણ અહીંયા તો મારો નાનો ભાઈ ક્યાંય નથી। અરે ભાઈ, એ લોકો અહીંયા ના આવ્યા, આટલામાં જ ક્યાંક હશે। એ તમારામાં એટલી હિંમત કે તમે મારા માણસો ઉપર હાથ ઉપાડ્યો, અને તમે કોણ છો? એ બીજું કોઈ નહીં, મારો ભાઈ છે। ભાઈ, આ લોકોને મારી મારીને ભૂત બનાવી દે।
રસ્તામાં જો ક્યાંય ફરીવાર દેખાયા ને તો તમને હું જીવતા નહીં મૂકું.